નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે અને તમે મારી ચેનલને આટલી બધી પ્યાર આપતા છો અને મારા સાથે ડેલી શું કામ થઈ રહ્યું છે અને મારે સાથે શું થઈ રહ્યું છે બધું મેં તમારા સાથે મેં વાત કરું. મારી બધી જે મારી એક્સપિરિયન્સ છે, જે હમણાં જે હજુ મેં એક્સપિરિયન્સ જે લેતો છે, બધી જ વાત મેં તમારા સાથે શેર કરતો જ છું. અને તમે થંબનેલ જોઈને જે આજે આવ્યા છે આ વિડીયો પર, તે વાત આજે મેં એની જ કરવાની છે. આપણી બહેનો માટે, જે બહેનો જે હેલ્પરના જે ફોર્મ ભર્યા છે, આપણી બધી બહેનો, તેમના માટે આ ખાસ કર મારી વિડીયો છે. ને આ વિડીયો એ બહેનો માટે ખાસ કરીને મારું છે કે આ વિડીયોથી આપણી બહેનોને એ ખબર પડશે કે આપણે હેલ્પરમાં શું કામ કરવાના છે, કેવી રીતના આપણને કામ આપશે, શિફ્ટ વાઇઝ આપણને મળે કે ના મળે, ડે વાઇઝ હોય કે નાઇટમાં બી નોકરી મળે, એ બધી ડિટેલ આજે મેં તમને કરવાની છે. કે ગુજરાતમાં જ એક ડિવિઝન છે, તેમાં એક બેન હજુ બી હેલ્પર રીતના કામ કરતા જ છે. તો એ શું કામ કરે છે મેં પોતે જોયેલું છે. મેં કામ કરતા મેં તમને એની વાત આજે કરવાનો છે. બહેનોને શું કામ મળશે, કેવી રીતના કામ કરે છે બહેનો, આજે બધી જ વાત મેં મારી ચેનલ પર કરવાનો છે. એના પહેલાં એક વાત હતી કે આગલા જે મેં વિડીયો અપલોડ કરેલો હતો, એમાં જે મને બધા ડોક્યુમેન્ટ પૂછેલા હતા કે કોમ્પ્યુટરનું ડોક્યુમેન્ટ ન કરવાના, તો જે ભાઈ હજુ બી ટાઈમ છે તમારા પાસે, તો જો કોમ્પ્યુટર સર્ટિફિકેટ ના હોય તો સર્ટિફિકેટ બનાવી લેજો. હજુ તમારા પાસે ટાઈમ છે ને હજુ તો 3-4 મહિના તમારા પાસે છે, એટલે કોઈ બી કોમ્પ્યુટર ક્લાસ પર જઈને તમે તમારું સર્ટિફિકેટ બનાવી લેજો. ને આપણી બહેનો માટે જે બધી વાત હતી, તો એ તમારે જે તમે હજુ એક્ઝામ આપશો, એક્ઝામ પછી તમારા પર એક તમને એવું લાગે એક્ઝામ પછી તમને નોકરી પર લેવામાં આવશે, એ વાત ખોટી છે. તમને એક્ઝામ જો તમે બહેનો કે ભાઈઓ જે બી હોય જોઈએ, તમે એક્ઝામ પાસ કરે એના પછી તમારે એક ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. ઇન્ટરવ્યૂ સાથે સાથે તમારું વાઇવા બી થઈ જતું હોય છે. વાઇવામાં એટલું તમને વાઇવામાં કેવા સવાલ આવે, કેવા પ્રકારના વાઇવા પૂછે, જો એમાં તમને ડાઉટ જોતું હોય તો મને કહેવાનું, મેં તમને એના પર વિડીયો બનાવી આપા. તો વાઇવા પછી જે તમારું સિલેક્શન થાય છે, પછી તમને બોલાવવામાં આવે છે. બહેનોને ખાસ કરીને એ વાત છે, તમને જ્યારે વાઇવા લેવામાં આવશે ને વાઇવામાં ઇન્ટરવ્યૂ બી સાથે થઈ જતું હોય છે, તો ઇન્ટરવ્યૂમાં તમે કઈ રીતના સવાલના જવાબ આપો છો ને તમારું ઇન્ટરવ્યૂમાં એ લોકો તમારો ઇન્ટરેસ્ટ જોઈએ છે, તમારે શેનામાં ઇન્ટરેસ્ટ છે, તો એ પ્રમાણે તમારું એ લોકો વિચારે છે કે તમને કયા પોસ્ટમાં લખવામાં આવશે. બહેનો માટે ખાસ કર વાત છે. તો તમારો બહેનો જે બધી આપણી બહેનો છે, તે લોકોને જ્યારે ઇન્ટરવ્યૂ પરથી જ એમને આપણું કામ સોંપવામાં આવે છે કે તમે આ કામ કરી શકશો. તો તમે જો ઇન્ટરવ્યૂ જો સારી રીતના પાસ કરશો તો તમને સારી તક ને સારી તમને પોસ્ટ મળી શકશે. ને ઇન્ટરવ્યૂમાં જો તમને ભાઈઓ કે બહેનો તમને જેવું લાગતું હોય કે ઇન્ટરવ્યૂમાં શું પૂછશે, તો મને કોમેન્ટ કરજો, મેં તમને વિડીયો ઇન્ટરવ્યૂ પર બનાવી આપા. બહેનો જો તમે ઇન્ટરવ્યૂ જો પાસ થઈ જશો તો એના પછી તમને નોકરી પર બોલાવવામાં આવશે. ને આમાં તમને 2 કેટેગરીમાં આપવામાં આવશે. તો મેં છેલ્લું જે કેટેગરી, બીજી જે કેટેગરી છે તમને છેલ્લે બતાવવા, કેમ કે એ બધા કરતાં ઇન્ટરેસ્ટિંગ છે. ને એ કેટેગરી જો તમને મળી ગઈ તો તમારે જલસા જ છે કે તમારે શું કામ છે તે મેં તમને છેલ્લે કહેવા. બીજી કેટેગરી, પહેલી કેટેગરી તમને કહું છું. જો તમને હેલ્પરમાં ચેન કરે તો હેલ્પરમાં તમારે એવું કામ આવશે કે જે 2 રેમ્પ આવે છે, જેના પર બસ આવીને ઊભી રહી જાય છે. તો આ આપણી રેમ્પ છે, રેમ્પ પર બસ આવીને ઊભી રહી જાય છે, તો આપણે એના નીચે જવાનું ને પછી આ રીતના ટોર્ચ ઓલરેડી નીચે લાગેલા છે, તો આપણે પાર્ટ્સ નીચેથી જોવાના, બસમાં કંઈ પાર્ટ તૂટેલું નથી, તેને આપણને એક ડાયરી બનાવવા પડે, ડાયરીમાં ડેલી લખવા પડે. આ બધી જે બસોને જે તમે ચેકિંગ કરશો એ તમારું ડેલીનું રૂટીન રહેશે, કેમ કે ડેલી તમારે 30થી 35 બસ ડેલી ચેક કરવામાં આવશે. ને આમાં વધારે પણ તમને લોકલ બસ ચેક કરવામાં આવશે, લોકલ ને સ્લીપર ને બધી બસ તમને આમાં ઓલરાઉન્ડર તમારે બધી બસ ચેક કરવામાં આવશે. આ રેમ્પમાં ખાસ કર આપણે ધ્યાન આપવામાં આવે છે કે નીચેથી કંઈ વસ્તુ લીકેજ તો નથી, ઓઇલ તો પડતું નથી, કે આમાં પાણી નહીં પડતું, કે કંઈ વસ્તુ તૂટેલી નથી. પાટા મેન જોવામાં આવે છે, અને કમાન્ડ પાટા થઈ ગયા, બૂસ્ટર થઈ ગયા, બધા નીચેથી ચેક કરવામાં આવે છે. તે તમને રેમ્પની જોબ મળી શકે છે. બહુ સારી નોકરી છે. એમાં કાંઈ તમારે ગાડીના નંબર લખવાના, ન ગાડી જો ઓકે હોય તમારે ઓકે કરીને ગાડી કાઢી દેવાની. તેવી રીતના તમે નીચે રેમ્પમાં બેસી રહેવાનું, તમારે ઉપરથી બસ આવે, ઉપર નીચે બધું ચેક કરવાનું. આ તમારી એક બીજી આ પોસ્ટ થઈ ગઈ. આ પોસ્ટ બહુ સારી પોસ્ટ હોય. બીજી તમને પોસ્ટ મળી શકે છે કે બીજી રેમ્પ આવે, એકમાં વીકલી રેમ્પ આવે, તેમાં તમને ઓઇલ પાણી ચેક કરવામાં આવે. જેમ કે એન્જિનના ઓઇલના અમુક કિલોમીટર હોય છે, જે કિલોમીટર પતી જાય તે ઓઇલ તમારે ચેક કરવામાં આવે છે ને નીચે ચેન્જ કરીને નવા ઓઇલ નાખવામાં આવે છે. એના પછી તમારે ગાડીને ઉપરથી સેલ મારીને જોઈ લેવાનું ગાડી કેવી ચાલતી છે. તે બધા ઓલરેડી મેકેનિકનું જ કામ હોય છે, તો બી તમને હેલ્પરમાં કામ આપી શકે છે.
ને બીજી વાત એ છે કે તમે આ જે પોસ્ટ બહુ સારી પોસ્ટ હતી ને બૂસ્ટર ને એવા બધા ડોકિંગ બી એક હેલ્પર જ કરવામાં આવે છે, મેકેનિક હેલ્પર બેઉ કરે છે. ડોકિંગ કરવામાં આવે છે, કમાન્ડ ચેન્જ કરવામાં આવે છે, પાટા ને એ બધા તમારે ગર્લ્સમાં આ કામ આવી શકે. સેકન્ડ જે કામ છે બધા કરતાં સારી જે મેં કામ તમને કહેવાનો હતો તો બહેનો જે મેં તમને કીધેલું તમે છેલ્લે જે વાત કહેવા હતી યાદ છે કે સેકન્ડ જે આપણી જે પોસ્ટ છે જે તમને મળી શકે છે બહુ સારી પોસ્ટ કહેવાય. આનામાં તમને કરવાનું કંઈ નથી હોતું, તમને બહુ સહેલું કામ આપવામાં આવશે. ઓફિસ વર્ક બી આપી શકે છે કેમ કે વહીવટમાં અમુક ડેપોમાં વહીવટનું કામ બી તમારે આપવામાં આવશે, તે રીતે કરી શકો છો. કદાચ તમને કોમ્પ્યુટર બી જો તમને કોમ્પ્યુટરના સારી નોલેજ તમે કોમ્પ્યુટર પર બી તમને ચેન્જ કરી શકે છે. ને એ બધી તમને સારી નોકરી જોઈતી હોય તો તમે વાયવા જો સાઈડને તમે ક્લિયર કરી લઈ અને તમે જો કહેતા હોય કે મને હેલ્પર સિવાય કોઈ બીજી પોસ્ટ તમને આમાં મળી શકે છે, તમે કોમ્પ્યુટર વાઇઝ હોય છે તો તમે સારી રીતના વાયવા આપો, સારી રીતના તમે પાસ કરો. મારી આ જ તમારા સાથે વાત છે ને મેં તો ચાહું છું કે મારા જેમ તમે બી લાગો, બહુ સારી નોકરી છે. ને બીજું હા, આમાં તમે નોકરી પર લાગો તો તમે ખાવાનું પીવાનું પોતાનું કરવાનું રહેશે. ને બીજું તમને વીકલીમાં રજા બી મળશે ને બીજા તમારા રજા જે એક્સ્ટ્રા છે તો તમે ગમે ત્યારે લઈ શકો છો. બીજું કોઈ ક્વેરી હોય તો મને મેસેજ કરો ને એસટી વિશે કંઈ બી તમને ક્વેરી હોય મને જરૂર મેસેજ કરજો. ને હા બહેનો, તમે મારો વિડીયો નવા જોતા હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને આપણે બધી રીતના તમને સલાહ આપશું. ને તમને જે એવું કંઈ ડાઉટ જાય મને જરૂર ફોલો કરજો ને લાઈક કરજો ને કોમેન્ટ કરવાનું ના ભૂલતા, મેં જરૂર તમને જવાબ આપા. બહેનો જો તમે નવા હોય, જો તમને ના ખ્યાલ આવતો હોય તો મારે નીચે જાઓ ડિસ્ક્રિપ્શનમાં ને નીચે આ મારી ચેનલમાં બીજા બધા વિડીયો નીચે જોજો. હેલ્પરના બધા જ કામ તમને બતાવવામાં આવે છે. શેર તમારી ફ્રેન્ડોને જરૂર કરી દેજો જેને ડાઉટ જતું હોય હું કામ મળશે. મારી એક વાત તમે યાદ રાખજો, તમે જે છે ને વાયવા બહુ સારી રીતના આપજો ને વાયવાનો જો તમને ડાઉટ જતો હોય તો મને એમ કહેજો, મેં વાયવા વિશે તમને કહેવા તો તમે તાપી ત્યારે મેં વિડીયો બનાવી દો. તો મળીએ નેક્સ્ટ વિડીયો. મને ભાઈઓ તમે બી જરૂર મને સપોર્ટ કરતા રહેજો ને કંઈ બી તમે ક્વેરી હોય તો મેં જરૂર પૂછજો, મેં તમને જવાબ આપા. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.